સુરતમાં ગુનેગારો ફાટીને ધુમાડી ગયા હોય તેમ લાગી રહ્યું છે। સુરતના કોટ વિસ્તાર એવા નાનપુરા 12 હજારી મોહલ્લામાં ભાઈ બહેન પર માથાભારે ઇસમ અને તેના પરિવાર દ્વારા જીવલેણ હુમલો કરાયોની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। તો ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં ગંભીર આક્ષેપો પણ કર્યા છે। સુરતમાં સામરિક તત્વો વારંવાર આમ જનતાને હેરાન પરેશાન કરી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારતા હોવાના કિસ્સા સામે આવી ચૂક્યા છે। તે નાનપુરા વિસ્તારમાં અસામરિક તત્વોએ આતંક મચાવ્યો અને આક્ષેપો કરાયા છે। વાત એમ છે કે નાનપુરા વિસ્તારમાં આવેલા 12 હજારી મોહલ્લામાં ભાઈ બહેન પર માથાભારે અને અસામરિક તત્વોએ પરિવાર સાથે મળી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। ભાઈ બહેન પર લાકડાના ફટકા, લોખંડના પાઇપ જેવા હથિયારો સાથે હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો। તેમાં યુવાને માથામાં ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલે ખસેડ્યો હતો, જ્યાં માથાભારે મનવાવાલા પરિવાર દ્વારા હુમલો કર્યો હોવાની આક્ષેપ કરાયો છે। તો બનાવ લઈને पुलिस गुनो नोंधी तपास हाथ धरी है। भाई मैं 12 हजारी मोहल्ले से जा रहा था, मैंने मेरी बहन तो उन लोग गाड़ी 4 व्हील थी, उन लोग जा रहे थे। मैं भी इधर से आ रहा था, तो मेरे को लगा कि मेरी गाड़ी निकल जाएगी, तो उसने खड़ी रखी मेरी गाड़ी ने मेरे को गाली दे रहा था। तो फिर मेरी बहन ने मेरे किया इतना बोला कि गाली से बात मत करो। तो मैंने भी बोला कि भाई गाली से बात मत करो, तो उसने वैसा बोला कि दूसरे का गुस्सा तेरे पे उतार डालूंगा। बराबर। तो फिर मैंने बोला कि ऐसा कुछ नहीं होता भाई। तो फिर मेरी बहन को उसने वापस से गाली दी। मैंने कहा गाली मत दे। तो फिर उसने बोला कि तेरा नाम क्या है? मैंने कहा जपवान नाम है। तो मियाँ भाई करके उसने मेरे को कितने जन थे मारने वाले? और उसने 5-6 जन को और बुलाया ना, वो सबने मिलकर मेरे को मारा। क्या कैसे मारा भाई? बेड के सपाटे से, स्टम्प से और पाइप से, लोखंड की ने पत्थर से। शेख फरीन इमरान मोहम्मद 12 हजारी મોહલ્લામાં એ લોકો અમે ટક્કર માર્યું। અમે આવતા હતા તો પછી એ લોકો ગાર ગરોજ કરી, તો ખાલી ભાઈએ એમ કીધું કે કેમ ગાર ગરોજ કરે, એટલે નીકળીને મારવા માંડ્યા ને અમે કીધું પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરું, ગાળ આપે તો બધા પછી ફટકા ને એવા લઈને આવ્યા ને અમને બંનેઓને બહુ મારી દીધું। મારા ભાઈનો માથો ફોડી કાઢ્યો ને મને બી વાળ પકડીને ફેંકીને લાતથી મારી દીધી। હાથમાં વાગેલું છે ને માથામાં વાગેલું છે, માથું ફોડી કાઢેલું છે અહીંયાથી બધું। અમે ઘરે ખાવા બેસેલા હતા। આ બેન બંને ભાઈ બેન જરાક પેલું પાવડર લેવા ગયેલા હતા। એ લોકો આવતા હતા, એ લોકોની પહેલેથી જ કોઈ સાથે મગજમારી થતી હતી ને પછી મારા પોતરાએ ફોન વગાડ્યું ને કીધું કે ભાઈ જરાક સાઈડ આપો, અમને જવા દે। તો એ લોકો પછી એ લોકો લડાઈ સાઈડ પર રહી ગઈ। અમારા પોતરાને કે કેમ આવું કરે છે એમ કરીને મારા પોતરાને ગાળ દેવા બેઠો। તો મારા પોતરાએ એમ કીધું કે ભાઈ અમે કઈ નથી બોલતા, તમે અમને જવા દો, ગાળ શું કામ બોલે છે? તો એમ કે હે કે તું બધો બહુ એ થઈ ગયેલો છે એમ કરીને મારા છોકરાને અહીંયાથી પકડીને મારવા માંડ્યો। એટલે પછી અમારી પોતરી હતી, તો મારા પોતરી ત્યાં અગાડી ગઈ ને એ કીધું કે ભાઈ તમે કેમ મારે, મારા ભાઈને નહીં મારો। તો એને બી પછી લેડીસો આવી ગઈ ને લેડીસોએ મારી પોતરીને પકડીને બહુ મારી। એને બી હાથમાં આ બધું વાગેલું છે, મારા પોતરાના આ બધું માથું ફૂટી ગયેલું છે, લોહી બહુ નીકળતું છે। તો ભાઈ બહેન પર માથાભારે પરિવાર દ્વારા હુમલો કર્યો અને આક્ષેપો કરાતા આ મામલે પોલીસ તરત જ તપાસ હાથ ધરી તટસ્થ તપાસ કરે, હાલ તો જરૂરી બન્યું છે।